આદિલ મંસૂરી સાહેબ રચી છે. નદી નીરે તમારમ તો નગર મળે ના મળે. નદી નીરે તમારમ તો નગર મળે ના મળે. ફરી યાદ્રશ સ્મૃતિ પર મળે ના મળે. ભરીલો શ્વાસ માયની સુગંધનો દરિયો. ભરીલો શ્વાસ માયની સુગંધનો દરિયો. પછી આ માટીની ભીની અસર મળે ના મળે. ભરીલો યાક રસતા બારીઓ ને બીનતો. જરીક આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે. આપની ઘડી બે ઘડીની હાજરીથી પ્રસંગ જેવું લાગ્યા કરે. મહેમાનોનું શાબ્દિક સ્વાગત. હરજીવનભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે પધારેલ મહેમાન શ્રીનું શાબ્દિક સ્વાગત કરશે. સર્વપ્રથમ અમારા આમંત્રણને માન આપી અને પોતાનો વ્યસ્ત અને કિંમતી સમય ફાળવી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને એમના નાના ભાઈ અને જેઓ 1981 જીપીએસ આજુબાજુ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે પોતપોતાની જગ્યાઓ લઈ લો તો વધુ સારું રહેશે. તાળીઓના ગગડાટથી આપણે વધાવીશું. ભાઈ બધા બેઠા છે એટલે જગત થાય એમાં આપણે તાળીઓ બિરદાવશું. સોરઠ અમારી જગ જૂનો એ ગઢ ગિરનાર. પછી નનાયો નનામો રેવથી એનો હેળે ગયો અવતાર. સુંદર મજાનું સ્વાગત થઈ રહ્યું છે. જેનું સ્વાગત થાય એટલે આપણે તાળીઓના ગગડાટથી આપણે વધાવી રહીશું. સાહેબ શ્રીનો આભાર. સાહેબ શ્રી સુદાસના ટેપ આમ જોવો તો ખરા. વાય ભરકે મછડીઓ રેણ જગુ કે. અલીભાઈ સાહેબ, નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ, માજી સરપંચ હરજીવનભાઈ પ્રજાપતિ, મોગજીભાઈ કાગ, પ્રવીણજી ઠાકોર અને બેમજીભાઈ સિપાઈ. મજા આવશે. મોરિયાના ગામના તમામ ભાઈઓ અહીંયા સાઈડમાં ઊભા છે. ભાઈ અહીંયા બેઠક વ્યવસ્થા કરેલી છે. કાર્યક્રમ ડોહળાય નહીં એટલે આવીને આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. સાથ સહકાર આપવા વિના આપણો જ કાર્યક્રમ છે. 18 વર્ષનો કાર્યક્રમ છે સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશો. ધરાવીન ગામના ઉપજે કુળબીન. અલીભાઈ સાહેબ, નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ, માજી સરપંચ હરજીવનભાઈ પ્રજાપતિ, મોગજીભાઈ કાગ, પ્રવીણજી ઠાકોર અને બેમજીભાઈ સિપાઈ. મજા આવશે. મોરિયાના ગામના તમામ ભાઈઓ અહીંયા સાઈડમાં ઊભા છે. ભાઈ અહીંયા બેઠક વ્યવસ્થા કરેલી છે. કાર્યક્રમ ડોહળાય નહીં એટલે આવીને આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. સાથ સહકાર આપવા વિના આપણો જ કાર્યક્રમ છે. 18 વર્ષનો કાર્યક્રમ છે સાહેબ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશો. ધરાવીન ગામના ઉપજે કુળબીન. ત્યાર પછી સિંધી સોહિલ ખાનજીનું સ્વાગત સંજયભાઈ પ્રજાપતિ કરશે. બંને રસુલભાઈ સોતલપુર અને સરદાર કોમરાપુર બંને સ્ટેજ ઉપર પધારશે. ધન્યવાદ.
ડોજીભાઈ માજી દિવસના દિવસે હાજર થવા માટે જે મને જહાંગીરભાઈએ વિનંતી કરી અને હું અહીંયા હાજર થયો એના માટે હું આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વીર શહીદ શ્રી સોરમ ખાનજી એમના પૌત્ર સોરમ ખાનજી, એમના બીજા પૌત્ર ભીખન ખાનજી, એમને પણ હું ધન્યવાદ આપું છું કે આપના દાદા એવા એક વીર જેને ગામની રક્ષા માટે આપનો ત્યાગ કરેલો. હું ફક્ત ટૂંકમાં એક આપને વાત કરવા માંગુ છું, વધારે બોલવા માંગતો નથી, કે હિન્દુ અને મુસલમાનના વચ્ચેનો ભેદભાવ આ લોકશાહીએ શરૂ કર્યો છે. એના પહેલાં કોઈ પણ રાજા રજવાડાઓમાં આપણે સાંભળ્યું ન હોય કે હિન્દુ મુસલમાનનો કોઈ કોમી દંગો થયો હોય. આ ફક્ત લોકશાહી આવી છે વોટ લેવા માટે હિન્દુ અને મુસલમાન, હરિજનો અને ક્ષત્રિયો, બીજા જેટલા કોમો છે કે આ વણિક છે, આ બીજેપીનો છે, ભારતીય જનતા પાર્ટીનો છે, આ કોંગ્રેસનો છે, આ ફક્ત લોકશાહી માટે છે. એટલે આપને હું વિનંતી કરું છું કે આ લોકશાહી જે છે એને આખા દેશનો નાશ કરી નાખ્યો છે. મને એક ઉદાહરણ યાદ છે કે હું દુબઈ ગયેલો, ત્યાંના શેખ સાથે હું બેઠો હતો. એને મને એક ઉદાહરણ આપ્યો કે દુબઈના અંદર પાકિસ્તાનના મુસલમાનો પણ ખૂબ છે, ભારતના આપણે હિન્દુઓ પણ ખૂબ છે. એક વખત દુબઈના શેખ અમેરિકામાં હતા અને પાકિસ્તાન અને હિન્દુ આપણા ભારતના વચ્ચે કંઈ ઝઘડા થાય જ છે, આપણે જાણો જ છો. આના અંદર પહેલાં પાકિસ્તાન પણ નહોતો, ભારત એક હતું. અને એ પાકિસ્તાનના અંદર મોટા મોટા સ્ટેટ હતા જેના નામ બતાવું, કલાત, ભાવલપુર, હુંઝા, નાગીર, એ બધા સાથે હલીમલીને રહેતા હતા. તો એને મને ઉદાહરણ આપ્યું કે સાહેબ વખત હું ત્યાં આઈ વોઝ ઇન અમેરિકા, એટલે હું અમેરિકામાં હતો અને અહીંયા કોમી રણખમ થયો અને લોકોએ, હિન્દુઓએ પણ અને મુસલમાનોએ પણ જે એમના ઝંડા કાઢીને આ જે એક રેલી કાઢી તો દુકાનો બંધ થઈ ગઈ. આના અંદર આપણા ભારતના મારા મિત્રો પણ ત્યાં એ વખત નોકરી કરતા હતા. એ વાત કરે કે આ પૂછો કેમ આ થાય છે કે આવો થયો છે. એ શેખને ખબર પડી, એમણે એક જ હુકમ કર્યો કે હવાઈ જહાજના બંદોબસ્ત આપણા દેશના ખર્ચે કરી આ લોકોને એમના દેશ પહોંચાડી દો. અને એના પછી આજ સુધી ત્યાં થયો નથી. હું કહેવા એ માંગુ છું કે જ્યાં રાજાશાહી છે ત્યાં એ કોમી એકતા છે, ત્યાં બધી રીતે સદ્ધરતા છે, પરંતુ આ લોકશાહી જે છે એને બધો બગાડ્યો છે. આ દેવો જેટલા પણ આ દેશ જે છે જ્યાં જ્યાં રાજા છે ત્યાં કોઈ જાતનો કોમી રમખાણ થતો નથી. ફક્ત આ વોટના માટે આપણો અંદર જે વિવાદ ઉત્પન્ન થાય છે. માનનીય છે સોરમ ખાનજીએ જે એમનો બલિદાન આપ્યો એ કોના માટે આપ્યો? કોઈ એમના પરિવાર માટે નથી આપ્યો કે એમના પોતા માટે નથી, આ ગામના માટે આપ્યો કે મોરિયા ગામને લૂંટવા માટે જે આવ્યા છે એમનો હું સામનો કરું છું, કેમ કે હું મોરિયાનો વતની છું. તો ભારતવાસી છીએ આપણે, બધા એક જ છીએ. આપણે હિલીમિલીને રહેવો જોઈએ, આ બધી વાતોના અંદર ના આવવું જોઈએ. અને સોરમ ખાનજીના પૌત્ર, બે પૌત્રોને આ મુલાકાત થઈને મને ખૂબ આનંદ થયો છે. વીર જે હોય છે એ નથી હિન્દુ, નથી મુસ્લિમ, નથી ઈસાઈ, નથી શીખ. વીર જ હોય છે અને એ હંમેશા પૂજાય છે, શહીદ રહે છે, એની બધી પૂજા કરે છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મોરિયા ગામને ધન્ય છે કે આવા વીરની ઉત્પત્તિ થઈ અને આવા જ વીર ઉત્પન્ન થાય ભારતના અંદર અને દેશની રક્ષા કરે. અને આ જે અત્યારે જે આપણા વચ્ચે જે આ વિવાદ ચાલે છે એને બંધ કરે. ધન્યવાદ, આભાર આપનો. અને આ બધા પધાર્યા એટલે માટે ખૂબ ખૂબ આભાર. મને આમંત્રણ આપ્યો જહાંગીરભાઈએ એટલે હું આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો કે સોરમ ખાનજીને જે શહીદી સ્થળ છે એના દર્શન થયા, એમના પૌત્રોના દર્શન થયા અને હું ધન્ય અનુભવું છું. ધન્યવાદ, આભાર. જય ભારત, જય હિન્દ. કોઈ પણ સભાનો કે કાર્યક્રમનો બેઝિક નિયમ છે કે હોસ્ટ હોય તે મહેમાનોને આવકારે છે.
આખે પ્રસંગના વારસદાર છીએ. અમે પણ હોસ્ટ થવાની ખેવના રાખેલી, અમારી ભાવના પણ પહોંચાડેલી, પણ જાગૃત સજ્જન એક વિચારે જીવાવાળી મોરિયાની પ્રજા અને આગેવાનોએ સહર્ષ એ વાત નકારી આ ગામ, આ કામ, આ પ્રસંગ મોરિયા ગામનો છે, મોરિયાના પ્રજાજનોનો છે. આપ મહેમાન તરીકે પધારો એ અમને ગમશે. આ અમારો પ્રસંગ છે, અમને ઉજવવાનો. તેવા પ્રસંગે ભલે અમે મહેમાન છીએ, પરંતુ ભાગ્યથી અલ્લાહ તાલાના હુકમથી જેના માટે આ પ્રસંગ રચાણો છે તેના વારસદાર હોય મોરિયા ગામના તમામ ગ્રામજનોએ જેને આમંત્રણ પાઠવ્યું છે તેને માન આપીને મંચસ્થ મહાનુભાવો જે તે પધારેલ છે તે આપણી વચ્ચેથી સમય મર્યાદાના કારણે જેને વિદાય લેવી પડી છે તેવા ઠાકોર સાહેબ સુદાસણા અને આપ સૌ ભાઈ બહેનો કુંવાસીઓ તમામને સોરમખાજીના પરિવાર વતી હું આવકારું છું. સૌપ્રથમ અમારે અહીંયા પહોંચવામાં થોડું મોડું થયું છે તે બદલ ક્ષમા, પણ આપ એ પ્રસંગને જાણશો તો ચોક્કસ અમને દિલથી માફ કરીને ખુશીથી ઝૂમી ઉઠશો. આજ સવારે જ્યારે અમે તૈયાર થતા હતા ત્યારે સવારે અમે સોરમખાજીની મજાર ઉપર ફૂલ છોડવા ગયા, ફાતિયો પડવા ગયા હતા. પછી આવીને 8:30-9ની આસપાસ અમારે અહીંયા નીકળીને આવવાનું હતું. તે દરમિયાન અમારા મોબાઈલમાં મેસેજ હતો, સુખદ મેસેજ હતો. સોરમખાજીના મોટા ભાઈ નથેખાજીના પૌત્રી, સૌથી મોટા દીકરી જે છે એમના દીકરા અમેરિકામાં ડૉક્ટર તરીકે છે. એમના ઘરે આજ સવારે 7 વાગે દીકરાનો જન્મ થયો હતો અને એ પ્રસંગના કારણે સ્વાભાવિક છે, આપણા સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે કે આપણે બેનના ઘરે જઈને મુબારકબાદી આપીએ. ત્યારે ઘરના સર્વે, ગામના સર્વે ત્યાં એ સમયે પધાર્યા એટલે અમારે અડધો-પોણો કલાક તૈયાર થવામાં મોડું થયું અને એટલા કારણે અમે અડધો-પોણો કલાક મોડા આવ્યા. તે બદલ ક્ષમા. પ્રસંગ અનુરૂપ દરેકે વાત કરી છે અને મારે તે વાત રિપીટ કરવાની છે. ખાસ જે દોહો જે તે વખતે જાણે કવિએ લખ્યો છે, જનની જણ જે તણ, જનની જણે તો 3 જણ છે, ભક્ત દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી ન ગમાવીશ નૂર. આ બાબત જ્યારે અહીંયા બારોટજી પધારેલા છે, દસાડાના કવિ ઠાકોર સાહેબ સૈનાથ બાપુ પધારેલા છે, અન્ય કવિરાજો વાઘેલાભાઈ બિરાજમાન છે, ત્યારે શબ્દોને બહુ ખ્યાલ રાખીને બોલવાનું કામ કરીએ. જે જમાનામાં જે વાતાવરણ હોય, જે બાબત ચાલતી હોય, વિચારધારા હોય, ખોરાક હોય, નિષ્ઠા હોય, તે પ્રમાણે કવિઓ પોતાની કલમ ચલાવીને લખતા હોય છે. સોરમખાજીને શહીદ થઈ 100 વર્ષ થઈ ગયા છે. એમની આસ્થાના ઉપર જે તે વખતે જે તકતી લખી છે તે તકતી પર આ વાક્ય સૌથી પહેલા આ દોહો લખેલો છે. એ દોહો એ જે તે જમાનાનું જે કંઈ વાતાવરણ ચાલતું હશે, જે વિચારવા લાયક હોય, જે અમલ કરવા લાયક હોય, આચરણ કરવા લાયક હોય, તેને અનુરૂપ હોય, આપણને બહુ બધું કહી જાય છે કે એ જ ક્યાં હતું અને આપણે ક્યાં છીએ. ભલે આપણે વિકાસની વાતો કરીએ,
પણ આપણા વિચારો, આપણા સંસ્કારો પ્રગતિમાં છે કે અધોગતિમાં છે તે આપણે વિચારવાનું છે. જીવન જેમ શરૂઆતમાં એનાઉન્સરભાઈ આપણે વાત કરેલી ખાસ કે આ જીવન કુદરતે આપ્યું છે, તેને સજાવી લઈએ, તેને માણી લઈએ, તેને એ રીતે ભોગવી લઈએ કે જિંદગી યાદ રાખે, દુનિયા યાદ રાખે. ત્યારે એમ કહેવાનું સ્પષ્ટ એક વાક્યમાં થાય કે એટલું લાંબુ જીવ્યા તે અગત્યનું નથી, પણ કેવું જીવન જીવ્યા તે અગત્યનું છે. જેથી કરીને 100 વર્ષે પછી પણ આપણને આટલી મોટી મેદનીમાં લોકો ભેગા થાય અને યાદ કરે, તાળીઓ વગાડે અને આપના નામના નારિયેળ વધારે મીઠાઈ વેચે. ચોક્કસ જે તે વખતે એ બાબતને યાદ કરીએ તો આપણા રોટા ઊભા થઈ જાય કે 18 વર્ષનો જુવાન માણસ જ્યારે બારવટિયાને લલકારતા હશે ત્યારે એમના શરીરમાં શું, એમના મગજમાં શું શું વેદનાઓ, શું શું બાબત ચાલતી હશે, એક કલ્પનાને બહારની વસ્તુ છે. સોરમખાજીના જીવન વિશે એમના બાબતે એક ટૂંકી વાત કરું, કારણ કે એ વાત હું જ કરી શકું, આપની પાસે એ વસ્તુ ન હોય. ચિત્રાશ્રીના જાગીરદાર કુટુંબમાં ભીખનખાજીને, ઠાકોર શ્રી ભીખનખાજીને 2 દીકરા, મોટા દીકરા નથેખાજી અને નાના દીકરા સોરમખાજી. સોરમખાજીના માતાશ્રીનું નામ હતું રૂપાબુબુ, તે ચિત્રાશ્રીના જ હતા અને કમનસીબે સોરમખાજી અને નથેખાજીની નાની કુમળી વયે માત પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી અને અન્ય કુટુંબમાં કોઈ વડીલ, પોતાના કુટુંબમાં કોઈ વડીલ નહોતું તો એમનો ઉછેર એમના મામાશ્રીને ત્યાં થયેલો. મામાશ્રી સ્વર્ગસ્થ શ્રી ઈસબખાજી અને કેસરખાજી, રહેમતખાજી, 2 નાના ભાઈઓ. મામાશ્રીની ભલે ટૂંકી આવક હોય કે મોટી આવક હોય, મામા તો મામા હોય. ભાણેજ મામાને મારતા આવ્યા એ આપણો રિવાજ કહેવત છે, પણ મામા કોઈ દિવસ ભાણેજ માટે ખોટું ન વિચારી શકે. અમને કહેતા અમે સાંભળ્યું, અમારા દાદા એક નથેખાજી જ્યારે અમે અમુક 79માં ગુજરી ગયા, 78 સુધી, 79 સુધી સાથે હતા. હું કોલેજમાં 3જા વર્ષમાં હતો. જે લાગણી મામા ભાણેજની ઉછેરવાની હતી તે લાગણી આપણે જ્યારે જ્યારે બી મેં વર્ણન સાંભળ્યું છે ને, હું જ્યારે કોઈને વાત કરતો હોઉં તો મારી આંખમાં ચોક્કસ યાદ આવીને આંસુ આવેલા છે. એ મામાઓએ કદાચ જમ્યા હશે, ભૂખ્યા રહ્યા હશે, પણ અમારા દાદાને કાજુ બદામ ખવડાવ્યા છે, ખભા પર બેસીને ફેરવ્યા છે. આજે એમના કુટુંબનો અમે ગમે એટલું કામ કરીએ, ગમે એટલી બાબત સચવીએ, જેટલો આભાર માનીએ એટલો ખોટો ઓછો છે. એ હતા, એમણે સાચવ્યા, એમણે મોટા કર્યા અને એ મોટાના લાડ લડાની સાથે કદી ખમીરતાની, બહાદુરતાની બાબતને ખૂબ સંભાળીને સાચવીને એમને તાલીમ આપેલી. સોરમખાજી ને ભીખનખાજીને કોઈ બેન નહોતા, સગા બેન કોઈ નહીં. એમના સગા ખાલામાના દીકરા એને માસીબાની દીકરી રંગાબુબુ સોંગરાના હતા કે જેમને બાજુનું ગામ કોટડા હતું, તેના જાગીરદાર શ્રી અમીનખાજી સાથે પરણાવેલા. એ એમના એક સગા બેનથી પણ વિશેષ. ભાઈ બહેનનો જે હેત હતો એ જો સાંભળો, વાત સાંભળો તારે બી આપણે ખુશી થાય કે આ પ્રકારનો હેતુ તો ભલે માસીબાના દીકરા ભાઈ બહેન હતા. એનો એક કહેવું તો નથી, પણ આજે બધા બેઠા છો ને પ્રસંગ છે એટલે એક ઉદાહરણ આપું કે કેટલી કાળજી લેતા હતા એ લોકો. 1937ની અંદર જ્યારે 2nd રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ લંડનમાં થઈ ત્યારે પાલનપુરના નવાબ સાહેબ ભારતના દેશી રજવાડાના પ્રતિનિધિ તરીકે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવા માટે ઇંગ્લેન્ડ પધારેલા અને તેના એક મેમ્બર તરીકે મારા ગ્રાન્ડફાધર નથેખાજી નવાબ સાહેબના એડી તરીકે સાથે હતા.
જ્યારે લંડનથી પાછા આવ્યા ત્યારે નથે ખાનજી પોતાના ઘર માટે જેટલો સામાન લાવ્યા, ખાસ કરીને ક્રોકરી, છરી, ચપ્પુ જે કંઈ લાવ્યા તેટલો જ સામાન એમની બેન રંડાબાબુ માટે લાવ્યા, જરા પણ ભેદભાવ નહીં. અને એ સંબંધ છેક સુધી રહ્યો. એટલે બારોટજીએ ખાસ પોતાના દોહામાં જેમ કીધું તેમ કે વિચારો, બેઠક, સંગાત, ખોરાક, નિષ્ઠા એ તમામ બાબતો તમારા આચાર વિચાર પર અને રહેણીકરણી પર અસર કરતી હોય છે. અને ત્યારે જ એ આ પ્રકારની બાબત બનતી હોય છે. તેનો આપ સૌ બી ગર્વ અનુભવો છો, અમે અને મંચસ્થ મહાનુભાવો તમામ ગર્વ અનુભવે છે. જ્યારે સોરમખાનજી શહીદ થયા ત્યારે મારા દાદા નથેખાનજી પરણિત હતા. એ સાંગરા મુકામે પરણેલા. પત્નીનું નામ, અમારી દાદીમાનું નામ સુભાનબુ હતું. અને એ વખતે મારા ફાધર યાને ફતેખાનજી નથેખાનજીના એક જ દીકરા, એમને તકરીબન એમ કે અમને સાંભળેલું ને કીધેલું છે 2.5 થી 3 વર્ષની કે 3.5 વર્ષની આપની ઉંમર હતી. પ્રસંગને અનુરૂપ સોરમખાનજીની વાત, શહાદતની વાત કેવી રીતે થઈ એ આપ સૌ જાણો છો. તેમ પાલનપુર રાજ્યમાં પોતાની મોમન હોસ્ટ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે એ જમાનામાં જે ખાસ બાબતો લૂંટવાની કે લૂંટમારની ચાલતી તેની બાબત મોરિયાના મીરખા ગામને લૂંટવાની બાબત એમના ધ્યાન પર જ્યારે સમાચાર મળ્યા ત્યારે આપ સૌએ કીધું તેમ પોતાની ઘોડીને એ વખતે એમની પાસે મધર લોડર બંદૂક હતી, રાઇફલ બીજી કોઈ નથી, મધર લોડર હતી. એ લઈને આવેલા અને આજ બસ જે આસ્થાના સામે જોઈ રહ્યા છો તે જગ્યા પર જ્યાં એમની મૈયત થઈ ત્યાં જ આસ્થાનો બનાવેલો છે. ત્યાં હતા અને અહીંયા આ જે ભાગ છે એ કોતરવાળા ભાગ હતા, એ ટેકરા હતા. એટલે બારવટિયાનો ભાગ જરાક ઊંચો હતો, જે અમે સાંભળ્યું છે તે કહું છું, બાકી સાચું જોટું માલિક થાય. ચેલેન્જ થયું, પડકાર થયા અને પહેલા સોરમખાનજીએ ફાયરિંગ કર્યું તો બાલાજીના ભાઈને મારી નાખ્યો તો એવી વાત હતી. પછી એ લોકોએ ફાયરિંગ કર્યું અને એમને સામે 5 થી 7 ગોળીઓ વાગેલી, નાપ ત્યાં શહીદ થઈ ગયેલા. રાજ રમત દરેક જગ્યાએ ચાલતી હોય છે, આમ કહેવી ન જોઈએ, પણ પ્રસંગ છે ત્યારે કહેવાનું મન થાય છે કે ત્યારે પણ દરબારમાં યાને કે રાજ દરબારમાં પાલનપુર નવાબ સાહેબ આગળ એવી વાત કરવામાં આવેલી હતી કે બાપજી કે ધ્યાન આપવા જેવું નથી તો પીઠ પાછળ ગોળી ખાધી છે. ત્યારે નવાબ સાહેબે જાતે તપાસ કરાવેલી. જ્યારે મૈયત પાલનપુર લઈ ગયા ત્યારે આપ ખુદ પધારીને મૈયત જોયેલી અને સામી છાતીએ જ્યારે ગોળી ખાધેલાના નિશાન જ્યારે આપણે જોયા ત્યારે આપ બહુ ગદગદિત થઈ ગયેલા અને બહુ માન તરીકે જોવા લાગ્યા બાબતને કે નહીં, જવાને ગોળી સામી છાતી ખાધી છે. વાત બિલકુલ ખોટી છે અને આ વાસ્તવિક બાબત છે. મેં મારા દાદા પાસેથી સાંભળેલી કહું છું આપને. આપને ત્યાં પાલનપુરમાં અમારા પીરો મુર્શદ સરે ના જે કબ્રસ્તાન છે, પીરો મુર્શદ હજરત સૈયદ અશરફ મિયાં સાહેબના કબ્રસ્તાનમાં આપને ત્યાં દફન કરવામાં આવેલા. ઠાકોર સાહેબ ઇબ્રાહિમ ખાનજી સાથે સોરમખાનજીની શહાદત પહેલા અમારા બાપદાદાઓને સંપર્ક સંબંધ હશે, પરંતુ આ શહાદત થયા પછી આ સંબંધ એટલા ઘેરા બન્યા કે આજ સુધી એક જ લાઈનથી બરકરાર છે, બરકરાર ભવિષ્યમાં પણ રહેશે. અલ્લાહ તાલા એ સંબંધને કોઈ દિવસ નજર ન લાગે તેવી અમારી દિલની દુઆ છે. સોરમખાનજી શહીદ થયા તે બાબતની પાલનપુર નવાબ સાહેબે બહુ ગંભીર નોંધ લીધેલી અને ત્યારે કે 16 જૂન 1923માં આપની શહાદત થઈ એના એક વીકની અંદર આપની અમારી પાસે એનો ઓર્ડરની નકલ છે, હમણાં જ અમે ચેક કરું હતું તો એમાં તાત્કાલિક અસરથી નવાબ સાહેબે
મારા દાદા નથે ખાંજીના માટે મહિને એ જમાનામાં 12 રૂપિયા પેન્શન લાઈફ ટાઈમ સુધી મંજૂર કરેલું. દર મહિને પાલનપુર રાજ્ય 12 રૂપિયા ચૂકવશે. અને તે જ વર્ષમાં મારા ગ્રાન્ડફાધરને આપના એડીસી તરીકે નિમણૂક આપેલી, જે 1923 થી 1957 મે મહિના સુધી પાલનપુર નવાબ સાહેબ તાલે મોહમ્મદ ખાનજી મે 1957માં આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા ત્યાં સુધી આપે બહુ જ વફાદારીપૂર્વક એક અદના સેવક તરીકે આપની વફાદારીપૂર્વક નોકરી કરેલી. સોરમ ખાનજીની શહાદત, મોરિયા સાથેના સંપર્કો, એના સંબંધો આજ સુધી તાજા એવા ને એવા છે. પણ દુઃખ સાથે, અને એ વાતનું બહુ ઊંડું દુઃખ રહેશે અમને, કે આટલી મોટી સંખ્યામાં જ્યારે આપ સૌ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે આપનાથી આટલી નિટકતાથી મોટી સંખ્યામાં અમારાથી મળી શકાયું નથી, તે બદલ સોરમ ખાનજીના પરિવાર વતી હું આપની માફી માંગુ છું. અમારી પણ ફરજ છે, કારણ કે જ્યારે શહાદત થઈ ગઈ ત્યારબાદ મોરિયા ગ્રામ પંચાયતે ઠાકોર સાહેબ ઇબ્રાહિમ ખાનજી પછી પાળખાનજી સાહેબ પરથી આ જગ્યા જે છે એ કાયદેસર પંચાયતના ચોપડે નિયમ કરેલી છે. અવારનવાર જ્યારે બી પ્રસંગ આવે ત્યારે ગામ અને ઠાકોર સાહેબના કુટુંબે એને સાચવ્યું છે, સંભાળ્યું છે અને સજાવ્યું છે. ત્યારે અમારી પણ ફરજ બનતી હતી કે આવતા ત્યારે ઠાકોર સાહેબને ત્યાં મળ્યા હોઈએ, ખાવા ખાધું હોય અને જરાક નોકરી ધંધામાં હોઈએ એટલે નીકળી જવાનું થાય, પણ આપની સાથે મળવાનું, જે આટલા સારા વિચારો, હૂંફવાળા, લાગણીવાળા લોકો છે, તેને ન મળવાનું અમને દુઃખ છે. ઠાકોર સાહેબ સુદાસણાએ વાત કરી હતી કોમી એકતાની, લાગણીઓની. આજના જમાનામાં જે કંઈ બાબતો ચાલે છે તેની, શૂરવીરતાની વાત આવે, બહાદુરીની વાત આવે, શતરંજની રમત હોય છે. શતરંજની રમતનો વજીર અને મનુષ્ય આપણા જીવનનો જમીર મરી જાય એટલે ખેલ ખત્મ થઈ જાય. જે શતરંજ રમતા હોય અને જ્યારે એક નાના પાયદળની સામે વજીર આવે ને ચેક કાઉન્ટ કહે, ચેલેન્જ કરે ઓપોનન્ટ તમારો, એટલે એલર્ટ થાય કે મારો વજીર જાય છે. જ્યારે વજીર જતો રહે તો આખી ગેમ પૂરી થતી હોય છે. એ જ રીતે મનુષ્યના જીવનની અંદર જમીર જે છે, જે ખોરાક, બેઠક ઉઠક, વાતચીત, આચાર વિચાર જે છે, એને જે બંધાઈને એક વસ્તુ જે જાય છે તમારું જમીર છે, આ મારાથી થાય, આ મારાથી ન થાય. એ જમીર જ્યારે મારી પરવાર છે ત્યારે આખું જીવન શૂન્ય છે. પછી કેટલું લાંબુ જીવ્યા એનો કોઈ અર્થ નથી. આ બાબતે એ રીતે કહેવાનું મન થાય, કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. ગમે એટલા શણગારો એ આપણા કોઈ દિવસ થાય નહીં. અને એ બાબતને અનુસંધાને માર્મિક ટકોર સાથે આપણે વાત કરું કે જીવનમાં પ્રાણ, એટલે કે શરીર, પ્રાણ વિનાનું શરીર, દાન વિનાનું ધન અને ધર્મ વિનાનું ઘર એ શૂન્ય છે. આપની આટલી લાંબી હાજરી, આટલી મોટી સંખ્યામાં હાજરી, એકતાની હાજરી, તમામ બાબતના પ્રવર્તમાન જે નકારાત્મક વલણો જે ચાલી રહ્યા છે, જેમ લોકશાહીની વાત કરી, હું એ વાત નહીં કરું, એ વચ્ચે બધાને એક કરી જ્યારે આપ અહીંયા છો, આ પ્રસંગને નિભાવ્યો છે 100 વર્ષ બાદ પણ, અને ત્યારે કે જ્યારે સોરમ ખાનજીને શહીદ થઈ 100 વર્ષ થયા, 100 વર્ષ થઈ ગયા,
હું મારા કુટુંબની સાથે સરખામણીને આપને વાત કરું તો એ વખતે મારા દાદા સોરમગાજી સહિત થયા ત્યારે મારા દાદા હયાત હતા. આપની ઉંમર અંદાજિત 23 વર્ષની હતી. મારા ફાધર 3-3.5 વર્ષના હતા. પછી અમારા બે ભાઈઓના જન્મ થયા 1957, 56 ને 58માં. મારા બાબાનો જન્મ થયો 88માં. એમ હું આપની સમક્ષ બીજા બાજુની વાત નથી કરું, ખાલી મોરિયા ગામની જ જો વાત કરું તો એક એવી પેઢી કે જેને આ પ્રસંગ જોયેલો છે તેમાંના કોઈ હયાત નથી. તેમાંના કોઈ હયાત નથી. એ પ્રસંગ પછી અત્યારે કંઈક જો વડીલમાં વડીલ હોય, અમારા ગામમાં 84 વર્ષના અમારા કાકા છે. આપણામાં કદાચ 2-3 જણા આવા જૂજ કદાચ હશે. આજે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આજે એક નવી પેઢી શાસનમાં છે. ચાહે ગામનું શાસન હોય, તાલુકાનું શાસન હોય કે જિલ્લાનું શાસન હોય, સામાજિક શાસન હોય. તમે એક નવી પેઢી છે જે નવા વિચારો, આજના કોમ્પ્યુટર યુગ, ડિજિટલ યુગ, વોટ્સઅપ, યુનિવર્સિટી તેની વચ્ચે જીવે છે અને તેનું જે જ્ઞાન છે તેનો એ અમલ કરીને વાત કરે છે. પરંતુ જેના ઘરમાં ધર્મ છે ત્યાં સદવિચાર છે, ત્યાં સંસ્કૃતિ સચવાય છે. અને જ્યાં સદવિચાર છે, સંસ્કૃતિ સચવાય છે, ત્યાં શાંતિ છે. અને જ્યાં શાંતિ છે ત્યાં સંપ છે, એકતા છે. અને જ્યાં સંપ અને એકતા છે ત્યાં સમૃદ્ધિ છે, ત્યાં ધન છે. આવા ધન પ્રાપ્તિ સદવિચારવાળા વ્યક્તિઓ જ્યારે એક સાથે ઊભા હોય તો હિમાલયને પણ સર કરી દે, ગમે એવી આફતને દૂર કરી દે, ઇતિહાસનું પન્નું બદલી નાખે. આજે ખરેખર આપની એકતા, આપણી લાગણી, આપના સંબંધો ભાડાના મકાન જેવા નથી. સોરમખાનની આહુતિએ જ્યારે આ ધરતીને ધન્ય બનાવીને શણગારી દીધી પોતાની આહુતિને, તે શણગારને 4 ચાંદ આપણે આજે લગાવી દીધા છે. એટલે કહેવાનું ચોક્કસ મન થાય કે આપનો વજીર પણ જીવંત છે અને આપનું જમીર પણ જીવંત છે. આ પ્રસંગે આપ સૌ ગ્રામજનોનો હું વ્યક્તિગત રીતે આ બહુ મોટા કાર્ય માટે કઈ નાની સૂની વાત નથી. જ્યારે ભાઈ ભાઈ વચ્ચે વેર છે, ભાઈ બહેનનો નાતો સમજતા નથી, બાપને ઘરડા ઘરમાં જવું પડે, માને ઘરડા ઘરમાં જવું પડે, સંપત્તિ ગમે એટલી હોય. સુરતના કિસ્સો જ્યારે આપણે જોયો કે માને 8મા માળેથી ધન દંપતિ માટે પત્નીની શિખામણથી 85 વર્ષની બાને 8મા માળેથી ધક્કો મારીને મારી નાખે છે. જ્યારે આ પ્રકારની બાબતો હોય, આવા વિચારો જ્યારે ચાલતા હોય, ત્યારે આપણે આટલા મોટા કાર્ય કરતા હોઈએ, એક રહી શકતા હોઈએ, એ એકતાને, એ વિચારોને કોઈની નજર ન લાગે. હું સોરમખાજીના પરિવાર વતી, અમારા ગામ વતી અને અમારા સમાજ વતી અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે આ બાબત આપના ગામમાં બરકરાર રહે, બરકરાર છે અને બરકરાર રહે. આ પ્રસંગે આપે કોઈ એક વક્તાએ વાત કરેલી કે આ 100 વર્ષની ઉજવણી નો વિચાર કોને આવ્યો. સૌથી પહેલા જે મારે વાત થઈ હતી ત્યારે માનનીય અલીભાઈ સાહેબે વાતચીતમાં કીધેલું કે 100 વર્ષ પૂરા થાય છે તો આપણે આની ઉજવણી કરવી જોઈએ. આપણે સૌ પ્રથમ વિચાર આપનાર મોરિયા ગામ વતી
મોરિયા ગામ વતી સૌનો આ વિચાર આપનાર માન્ય શ્રી હરિભાઈ નિયામક સાહેબને આપણે તાલીઓના ગડગડાટથી એમના વિચારને વધાવી લઈએ અને આનો શ્રેય એમને આપીએ. આમ આ પ્રસંગ માટે અમે અમારું કુટુંબ તમામ વર્ણ જે મોરિયા ગામે ઉપલબ્ધ છે, હયાત છે, કાર્યરત છે, સજાગ છે, સુવિચારી છે, સંસ્કારી છે, તે તમામનો હું દિલથી આભાર માની અને અભિનંદન પાઠવું છું. આપ સૌની સંમતિથી, કારણ કે આ સમસ્ત ગામનો પ્રોગ્રામ છે, કોઈ વ્યક્તિગત પ્રોગ્રામ નથી. પણ જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય છે, જેમ પ્રસંગમાં કોઈને મુખ્ય અતિથિ બનાવ્યો હોય, વિશેષ અતિથિ બનાવ્યો હોય, મુખ્ય મહેમાન બનાવ્યો હોય, એ રીતે ગામમાં પણ પોતપોતાની જ્ઞાતિમાંથી એક બે જણને પ્રતિનિધિ તરીકે મોકલીને કે 500 માણસ ચર્ચા કરવાના બેસે તો પાર જ ના આવે. કમિટી બનાવે, જ્યારે એક કમિટીમાં સક્રિય કામ કરી જેની સાથે અમારી એક બે જણની સાથે વાત થઈ છે, તો આપ સૌ ગામ લોકોની સંમતિથી એ વડીલો જે આ કાર્યને અમારી સાથે બેસીને જે આ રૂપ આપ્યું છે સફળતાનું, તેના હું નામ વાંચું છું એમનો આભાર વ્યક્ત કરવા માટે. એ પણ આપ સૌની સંમતિથી, મોરિયા ગામની સંમતિથી. મહેમૂદભાઈ સાહેબ માજી સરપંચશ્રી, અલીભાઈ સાહેબ, ભીખુભાઈ સાહેબ માજી સરપંચશ્રી મોરિયા, ખાસ ગજનીભાઈ સાહેબનો હું આભાર એ રીતે માનીશ. બીજા લોકો બી એ કામે હતા, પણ શું છે કે જ્યાં આંખે દેખ્યું હોય તરત ઉડીને આંખે વળગે. અમે બે ભાઈઓ આપના આમંત્રણનો માન આપીને આવેલા, ત્યારે આ સ્થળ પર જ્યારે આવેલા, ખરે તડકે બે જેસીબી ટ્રેક્ટર ચાલતા હતા, ત્યારે પરસેવે રેપ જેપ થાકેલા પાકેલા નહીં પણ ઉત્સાહથી ભરેલા ભાઈ શ્રી ગજનીભાઈ જ્યારે કામ કરતા હતા આપ વતી, ત્યારે એમનો હું ખૂબ અંગત રીતે આભાર માનું છું. ખૂબ ખૂબ અભિનંદન, આપના આભારી છીએ અમે. મગજીભાઈ કાક માજી સરપંચશ્રી, હરજીબેન પ્રજાપતિ માજી સરપંચશ્રી, મગજીભાઈ લો, નથુભાઈ ગોળ ડેરીના ચેરમેન મોરિયા, જીવરામભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ ઠાકોર, દિનેશભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ, હનુભાઈ સોની, મુકેશભાઈ મેવાડા, બેમજીભાઈ સિપાઈ, કાદરભાઈ સિપાઈ, અને આ સાથે સીધી કે આડકતરી રીતે જે પણ ભાઈઓએ જે હાથ બતાવ્યો છે, જે એક સંપ બતાવ્યો છે, એકતા બતાવી છે, તે તમામનો હું ઋણી છું સ્વરમ ખાન પરિવાર વતી. આપ સૌને મારા દિલથી અભિનંદન અને આપ સૌનો આભાર માની મારી વાણીને વિરમું છું. એ સાથે બે બાબતો ખાસ કહેવાની છે કે આપણે આ પ્રસંગને અનુરૂપ બે કાર્યક્રમો રાખેલા છે લોક સેવાર્થે, જે તમામને લાભ મળી શકે. એમાં 14 તારીખે એક મેમોગ્રાફી સ્ક્રીનિંગનો કાર્યક્રમ મોરિયા ખાતે રાખવામાં આવેલો છે. 14 તારીખે અંદાજિત 9:30-10 વાગે એ 3 માણસો અને એ ગાડી લઈને અમદાવાદથી અહીંયા આવશે. અમદાવાદની એક સંસ્થા છે જે બહુ મોટું સેવાનું કામ કરે છે. માવજત હોસ્પિટલના સહકારથી આપણને આયોજન કરી આપ્યું છે. એમાં જે લેડીઝની અંદર છાતીમાં જે કેન્સરની તકલીફ હોય છે, તે અર્લી સ્ટેજમાં જો ખબર પડે તો એ 100% ક્યોર છે. એટલે 40 વર્ષ અને તે ઉપરના જે પણ લેડીઝ હોય, મોરિયા ગામ પૂરતું મર્યાદ નથી, આજુબાજુના 4-5 ગામોથી પણ જો પધારે પેશન્ટ તો આવકારદાયક છે. આપણે ઓછામાં ઓછા 50 પેશન્ટ મોરિયામાં જોઈશે, તો જ એમને આવવાનું, એમને પોસાય. જે વ્યવસ્થા એ લોકો કરે છે તેને એ સન્માનિત કરી શકે. તો આપ સૌને મારી વિનંતી છે કે આ બાબતની જાગૃતિ સ્ત્રીઓમાં આપના ઘરે જઈને કહેજો, એકબીજાને વાત કરે. ખાસ કરીને ડેરીમાં દૂધ ભરવા માટે લેડીઝ આવતી હોય છે, તો ડેરીના ચેરમેનશ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ આ વાત પહોંચાડે. એ બાબતના હું સાહિત્ય પણ આપને મોકલી આપીશ.
બીજા દિવસે 15 તારીખે આ જ કામ અમે ચિત્રાશ્રી મુકામે રાખેલું છે અને 15 તારીખે માવજત હોસ્પિટલમાં આજુબાજુના આપણા જેટલા ગામ છે તે ગામોમાં આપણે પ્રસિદ્ધિ પણ કરાવી છે, બેનર પેપર પણ મૂકેલા છે. ત્યાં સ્પેશિયાલિસ્ટ નહીં પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માવજત હોસ્પિટલમાં આપના ચેક કરશે. એમાં આપણે વાત કરી છે કે 20 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખેલી છે. એમાં ખાસ જે યુવાન ભાઈઓ છે તેમને આપણે જાણ પણ કરી છે કે રજિસ્ટ્રેશન કરીને 20 રૂપિયા લઈ લેવા. ઘણી વખત નામ નથી લખાયું પણ કે આપણે આવ્યો હતો તો ચાલો ચેક કરાવી લો, એ માવજતનો અનુભવ હતો એ જે અમને કીધો જે અમે આપના સુધી પહોંચાડ્યો. કદાચ કોઈ કારણસર 20 રૂપિયા અત્યારે નથી આપી શકતા તો પણ જે અહીંયા જે જવાબદારી વોલેન્ટિયરને સોંપી છે તે અથવા પેમ્પલેટની અંદર અથવા વોટ્સઅપ ગ્રુપમાં જે અમે પેમ્પલેટ મોકલ્યું છે સોફ્ટ કોપી એની અંદર કોન્ટેક્ટ નંબર મેં મોકલી આપેલા છે. આપ એ કોન્ટેક્ટ નંબર પર આપનું નામ લખાવી શકો છો, કયા રોગથી પીડિત છો, કયા ડૉક્ટરને બતાવ્યું છે તે પણ કહેજો. એટલે અમને એક યાદી તૈયાર કરવાની હોય અને એ પ્રમાણે આખો દિવસ તમારે ECG કરવાનું છે, લેબ ટેસ્ટ કરવાના છે, સોનોગ્રાફી કરવાની છે, TMT કરવાના છે. એની અંદર બધું લખેલું છે કે કયા ટેસ્ટ કરશે, કયા બાબતે એ સુવિધા આપણને ઉપલબ્ધ રહેશે. ફ્રી સેવા છે એટલે આપ એનો બહોળા પ્રમાણમાં એનો લાભ લો તેવી વિનંતી સાથે વિરમું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બજારને નમન કરી વંદન કરી મારી વાતની હું શરૂઆત કરું છું. જણની જણ તો ભગત જણ કો દાતા કો સુર નહીતરે રહેજે વાંજળી મત ગુમાવીશ નું. આ કવિતા તો બધે કહી દીધી બધાએ, વાંભળીએ છીએ બધા, પળે પળે બોલી છીએ. પણ એ જન્માવા માટે એમને કેટલો પરિશ્રમ કરવો પડતો છે, કેટલી મર્યાદા રાખવી પડશે એટલું તો કોઈને વિચાર્યું જ નહીં. હાલ બેઠા હતી સ્ટેજ પર, એમને પૂછો તમે બહાર નીકળો ત્યારે કેવી રીતે નીકળો છો, કેવી રીતે બેહો છો, કેવી રીતે ઉઠો છો, એનો એક સંયમ હોય તાણે એ ફરજન પાકે, એમને પાકતું નથી. એટલે કીધું છે કે બેઠીએ ને જहाँ तो कीजिए न कुसंग संग कायर के संग चोर भागे ही भागे काजल की कोटरी में लाख चतुराई करो काजल की एक रेख लागे ही लागे. देखिए कि बागन में फूलन की बासन में कामिनी के संग काम जागे ही जागे कहत है बिहारी लाल ऐसो ही हमारो ख्याल इतन में एक फन जागे ही जागे. મિત્રો એમને સંયમમાં રહેવું પડતું હોય છે, એમને ખાવા પીવા બેહવા ઉઠવાનો બધો વિવેક રાખવો હોય છે, તારે એ ફરજની વાત બાકી છે. અને અમે બારોટો હાલ કોઈ પણ કાર્ય કર્યું હોય તો સરકાર એને ખિતાબ આપે છે, કોઈને પદ્મશ્રી આપે છે, કોઈને રાષ્ટ્રીય એવોર્ડ આપે છે, આવા નાના મોટા એવોર્ડો આપતી હોય છે. અમારે હિન્દુમાં કોઈ કામ કરે શહીદ થઈ જાય તો એને વીર કહીએ કે ગોગ કહીએ. જ્યારે મુસલમાનની અંદર કોઈ શહીદ થઈ જાય તો એને દાતાર કહેવાય અને પીર કહેવાય. એટલે આજે મારે તમારી વચ્ચે તમને ભલે અતિશક્તિ લાગ્યો પણ મારા અંતરથી આવાજ આવ્યો છે એટલે હું કહું છું કે આજ હું આ સુરમખંજી સાહેબને પીર કરીને પુકારું છું. અને જો તમને પીર કેમ કીધા એ યોગ લાગતું હોય તો આ પાસથી એમને પીર કરી કે પૂજ્યો બાબા. મોરિયા ગામ એટલે સરસ્વતીના કિનારે બેઠેલું, 3 જિલ્લાની ત્રિભેટ ઉપર બેઠેલું. 3 જિલ્લા કીધા એટલે દક્ષિણમાં ગાયકવાડ સિંહ, પૂર્વમાં પરમાર, પશ્ચિમે પાલનપુર લોહાની સરદાર. આ 3 જગ્યાએ એને લાગુ પડે છે. કોઈ દોતાએ પહેલામાં દોતા સ્ટેટનું વાયા દોતા લખાતું ભાવનગઢ. હા એટલે એ કહો નવાબ સાહેબને યાદ કરવા પડે. એટલે નવાબ સાહેબના તો એક કવિ આવ્યો, એમને નવાબ સાહેબને કીધું કે પગ પગ પાણી નીપજે ને ડગ ડગ મિલે દાતાર ધન્ય ધરા તારી બહાદુર ખાન. એ બહાદુર ખાન એ વખત બહાદુર શાહ સાહેબ હતા, નવાબ સાહેબ બાપા. ધન્ય ધરા તારી પછી કીધું કે બરણ 4 બનાય કે આ લોહાની સમાજ આ જાગીરદારો બેઠા છે પણ એમનામાં સંયમ વિવેક વિચાર બધા બહુ ઉત્તમ હોય છે. એનું કારણ શું છે તો એ કવિએ કીધું કે બરણ 4 બનાય કે સબકા લિયા સાર. 4 બરણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ બધામાંથી હારાપણું હતું એ ખેંચી લીધું કુદરતે ભગવાને. કે બ્રાહ્મણમાંથી વિદ્યા, ક્ષત્રિયમાંથી સુરવીરતા, વૈશ્યમાંથી કમાણી
અને સૂત્રમાંથી સેવા. સૂત્ર છે નીચી વાત નથી ભાઈ, પણ આપણી સેવા કરે છે. નેનો ભાઈ હોય તો ગામની સેવા કરે, ભાઈ પટેલ હોય તો નેનો ભાઈ નહીં, ચા પાણી કરાવતો બીજું કરાવતો, એટલે કોઈ હલકું નથી જાય. એટલે કે બરાને ચાર બનાય કે સબકા लिया सार कुल लोहानी बनाई के कर धोया के कार કે લોહાની કુળ બનાવી ભગવાન તે આ ધોયનો છે એના જેવી બીજી જાત હજી બની નથી. એટલે દક્ષિણે આ મોરિયાની અંદર દક્ષિણે વીર વાઘેલા બિરાજે, ઉત્તરે શહીદ સોરમ ખાન, વચ્ચે જૈન તીર્થંકર બિરાજે, ડોહિલા પારસનાથ. એવા આ મોરિયા ગામમાં ચિત્રાસણીનો નરબંકો, જેને નોકરી મોરિયા ગામ, જંગલ ખાતામાં નર કેસરી સિંધી સોરમ ખાન. આ જંગલ ખાતામાં નોકરી કરતા. અભય આપેલું નવાબ સાહેબ કે લૂંટવું નહીં મોર ગામ. સોરમ ખાન કે લોક જાત તો ગમે તો લૂંટ કરજે પણ મારું ગામ ભાગજે મત. અભય આપેલું નવાબ સાહેબ કે લૂંટવું નહીં મોર ગામ. ગાયકવાડી બહારવટીઓ મિરખાન જેનું નામ. આ ગાયકનું બહારવટીઓનું મિરખાન નામ હતું. પણ આ તો કેવું હોય, બાતમીદારો જેમ આલે ને એમ રાજ ચાલે. પણ રાજાની બધા નજર પોકે ને વિશ્વાસુ માણસો રાખ્યા હોય એ જો અવળો માર્ગે જોડતા અવળા માર્ગે જાય. એટલે બાતમીદારે આપી બાતમી કે સુનો છે દરબાર. હાજરી આપવા પાલનપુર ગયા છે ઠાકોર ઇબ્રાહિમ ખાન કે આ તો આખું પામોરિયા હુંનું છે બાપુ, એનો ચઢાઈ કરીએ અને એને લૂંટી લઈએ. એટલે બનાજીએ કરી બનાવટ. જે નજીકનો સાથી હતો ને તમે ડગો કરે ને મિત્રો, દુશ્મન ના કરે, એ બાજુમાં હોય એ જ કરે. એ ફૂટે તો જ તમારો ડગો થાય ને કે થાય નહીં. એટલે બનાજીએ કરી બનાવટ, મનાવ્યો મીરખાન. મોરિયા ગામે તાજકો સૈયદનો સરદાર. આ સૈયદ ગામના મીરખાને મોરિયા પર ચઢાઈ કરી. કદી ગર્જના બોલ્યો મીરખાન, આપી દો હથિયાર. ઘરમાં આવ્યો એટલે ગર્જના કરી કે જે કોઈ હોય મને હથિયાર આપી દો. કદી ગર્જના બોલ્યો મીરખાન, આપી દો હથિયાર. શકુબા સાહેબ સામે થયા, હિંમત ના હારી લગાર. સાહેબ તો ઘેર નતા, એમના ઘેરથી હતા, એમની હિંમત હારી નહીં. અને મીરખાનજીને હું કીધું કે દુકાળ પડે શું ગાયકવાડમાં? કઈ મીરખાન, તારા ગાયકવાડમાં શું દુકાળ પડે છે? દુકાળ પડે શું ગાયકવાડમાં કે તારો થતી નથી ગુજારો, કે તારું પેટ ભરાતું નથી? તે ધર્મ પાર્વતીયાનો ભૂલી ગયો, તું થઈ ગયો લૂંટારો. એટલે તું તો બાંધવા જેવો છે, આ લૂંટ કેમ ચલાવે છે? બાંધવાથી લૂંટ કરાય ને. મીરખાને તોડી મર્યાદા, લૂંટું મોરિયા ગામ. આટલું કીધું તો એ માન્યો નહીં. એટલે મીરખાને તોડી મર્યાદા, લૂંટું મોરિયા ગામ. સમાચારમાં તો સોરમ ખાને તુરિંગ કર્યો તૈયાર. તો ઘોડા પર બેસી ગયા સોરમ ખાનજી અને મારતા ઘોડે મોરિયા આવ્યા. છૂટો વનનો કેસરી, જંગલ ખાતામાં નોકરી કરતા હતા, સમારમાં દોડ્યા. છૂટો વનનો કેસરી, હાથ ધરી હથિયાર. પડકાર્યો મીરખાનને, ડર્યો નહીં જરા. મીરખાન જે પડકાર કર્યો કે હું જીવું છું ત્યાંથી તારી મોરિયા ભગાય નહીં. સંવંત 1979 જેઠ સુદ બીજને શનિવાર, શાન કાજે શહીદ થયા સિંધી સોરમ ખાન. એ આપણને પોતાની આન બાન શાન માટે એ શહીદ થઈ ગયા. આસ્થાના નામે ઓળખાય છે સ્મારક મોરિયા ગામ. નવલોહિયો નર કેસરી, જન્મે ચિત્રાસણી ગામ. મિંડર બોટો શહીદ થઈ, ભાગેલો થયો વીર. વીર મહારાજ છે ને આપણા, એ મીટર બંધા લગ્ન કરતા કરતા નાઠા હતા. એટલે મીટર બંધો શહીદ થયો, ભાગેલો થયો વીર. તેમ શહીદ સોરમ ખાન, આજથી પૂજા છે થઈ પીર. એટલે સોરમ ખાનથી આજથી પીર થઈને પૂજા છે, પેલા વીર થઈને પૂજાઓ મળ્યા. પછી પીરનું કામ શું છે? તો પીર પરાઈ ભાગણી, એ પીરન કા કામ. બીજાની પીડા દુઃખ ભાગવું ને એ પીર કહેવાય. પીર પડાઈ ભાંગવી ને એ પીરન કા કામ. મેરી પીડા ભાગ દે પીર સોરમ ખાન. હે સોરમ ખાન, તને વિનંતી કરું છું, મારું જે દુઃખ હોય તું ભાગી દેજે. મિત્રો, દિલ્હીની ગાડી ઉપર રાજા રાજ કરતા હતા અને એક કવિ હતા, એનો સાલ્યોનું બંધ થઈ ગયું. સાલ્યોનું બંધ થઈ ગયું. બહેરામ ખાનજી હતા, એ વખત વહીવટ કરતા. સાલ્યોનું બંધ થઈ ગયું, કવિની અવસ્થા થઈ ગઈ.
એમને છોકરાને કીધું જો લે દિલ્હી દોડતો કરો, આ સાલજોનું આવતું બંધ થઈ ગયું સર. પણ દિલ્હી જઈએ કે એવું હતું ને, એટલે અજમેર શરીફે એ આપતા હતા મજારે સલામ કરવા માટે, અને આ સમાચાર મળ્યા એટલે 2 છોકરાને ત્યાં મોકલ્યા. 2 છોકરાને મોકલીને કીધું કે તમે આટલી અરજી કરજો. એટલે આ શ્રમ કરવા માટે જ્યાં જો આ ઘોડા પર બેઠા આવતા હતા બહાદુર ખાન, એ વખત પછી આ છોકરે ડોહો કીધો કે પીર ભરાઈ ભાગણી એ પીરન કા કામ, મેરી પીડા ભાગ દે બડા પીર બહેરામ. કે બહેરામ મારી પીડા ભાગી દે, અને તારે તો મને વધારે આલવું પડે. ચમ કે દધીથી ટપલે મિલ્યાથી વિભીક્ષણ કોઈ એ રામ. દધીથી એટલે દરિયા કિનારે વિભીષણને એક જ રોમ મળે તો એ આખી લંકા આલી દીધી હતી. દધીથી ટપલે थे વિભીક્ષણ કોઈ રામ, આજ મિલા આજ મેરી મેં ઈશરા કો બહેરામ. તારું તું તો 2 રોમ છે, એટલે મને તો તારે વધારે આલવું પડે. એવી પીડા કરો ભાઈ. એટલે શ્રીફળ સુખડી ચઢાવશે, પૂરો થશે જે કામ. આ પીર સાહેબને જે સુખર અને સુખડી ચઢાવશે એનો બધો કામ પૂરો કરશે. શ્રીફળ સુખડી ચઢાવશે, પૂરો કરશે કામ, કદી નિરાશ કરશે નહીં મારો પીર સોહરામ ખાન. કદી કોઈને નિરાશ કરશે નહીં. વરના વાડા મારી કર્મભૂમિ, જન્મભૂમિ મોરિયા ગામ. મારે ભાઈ બનાવડાય છે પણ કર્મભૂમિ તો જન્મભૂમિ મારી મોરિયા છે. વરના વાડા કર્મભૂમિ જન્મભૂમિ મોરિયા ગામ. ભુરાજી સુચંદન કહે સુણજો નરને નાર, આસ્થા જોતો યાદ આવશે આ સિંધી સાહેબ સોરમ ખાન, આ સિંધી સાહેબ સોરમ ખાન. અહીં ઉપસ્થિત થયો છું અને બોલવા માટે મેં 2 મિનિટ સમય માગ્યો છે, કારણ કે આ જે કુટુંબ છે સોરમખાજી કુટુંબ, એમના વિશે 2 મિનિટ બોલવું એ મને એમ લાગતું હતું કે જ્યારે 2-3 વર્ષ પહેલાં મારી શારીરિક હાલત ખરાબ હતી એ સમય પર ઘેમરભાઈ ભટોળ જલોતરાના મારા મુરબ્બીશ્રી મારા સંપર્કમાં હતા. એમણે ભીકનખાનજીનો સંપર્ક કરાવેલો અને ખુદ સામે ચાલીને આ ભાઈઓએ મને મુંબઈ મોકલેલો, અને ત્યારે સામેથી મારી બહુ પૃચ્છા કરતા આ બંને ભાઈઓ. ત્યારે મને એમ લાગતું કે ઇતિહાસકાર છું હું, ઇતિહાસવિદ છું, હું લેખક છું. ત્યારે મને લાગતું કે આ ભાઈઓમાં કંઈક સત્વ પડ્યું છે, કંઈક તત્વ પડ્યું છે. હું શોધતો હતો કે આ તત્વ કયું છે, અને પછી શોધતો આવ્યો, અને આજે પછી ખબર પડી કે આ સત્વ અહીંયા શહીદ થયેલું તત્વ છે, સત્વ છે અહીંયા. અને આ શહાદતની ઉજવણી છે. શહાદતની ઉજવણી બહુ ઓછી હોય, પણ આજે મેં જોયું અહીંયા કે આખું ગામ ઉમંગભેર જ્યારે હાજર છે, ત્યારે આ હાજરી ઐતિહાસિક હાજરી થઈ ગઈ છે. હું લખીશ એના વિશે, અને 100, 200, 500 વર્ષ સુધી આ પ્રસંગ લોકોના જીભે ગવાશે, બોલાશે અને વખણાશે. હું ધન્યવાદ કરું છું આજની પ્રજાનો, તમારા ગામનો, મોરૈયા ગામનો, કે તમે લોકોએ જે કામ કર્યું છે એ કામ આખા હિન્દમાં એની અસર થવી જોઈએ, એના આખા અસરમાં હિન્દમાં પહોંચવું જોઈએ. અને જબરદસ્ત આ કાર્યક્રમને સફળતા મળી છે, હું જોઉં છું મારી નજરે. અને બાકી તો આ જે ઉપર મંચ પર જે લોકો બેઠા છે એમના વિશે મારે કંઈ કહેવું નથી, આપ લોકો જાણો જ છો, બરાબર છે. એટલે 2 મિનિટ માગીને બોલો, માફ કરજો, બહુ ગરમી છે. ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.